નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। અયોધ્યા શ્રી રામ મંદિર પર ઐતિહાસિક ધ્વજારોહણની ઉજવણી નિમિત્તે દાહોદમાં રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય આરતીનું આયોજન કરાયું। અયોધ્યામાં શ્રી રામ મંદિર પર થયેલા ઐતિહાસિક ધ્વજારોહણની પવિત્ર અને ભવ્ય ઉજવણી નિમિત્તે દાહોદના રામાનંદ પાર્ક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને રામ મંદિરના ધ્વજારોહણની ઐતિહાસિક ઘડીની અનુભૂતિ કરી હતી। આ પાવન અવસરની ઉજવણીમાં સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। મહારાજ શ્રીના મુખેથી રામ મંદિરના નિર્માણ અને ધ્વજારોહણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આરતી બાદ ઉપસ્થિત સૌ ભક્તોએ રામની આરાધના કરી હતી। આ ભવ્ય આરતી દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ભાવનાનું વાતાવરણ પ્રસરી ગયું હતું। આ પ્રકારના આયોજનો થકી રામ મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપનાર સૌ કોઈ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ધ્વજારોહણની આ ઉજવણીએ રામાનંદ પાર્કના પરિસરમાં એકતા, શ્રદ્ધા અને ગૌરવપૂર્ણ વાતાવરણનું નિર્માણ કર્યું હતું। ઉપસ્થિત સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી।